છે। પ્રાંતિજ MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 18મી જુલાઈના રોજ હાસ્ય રસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શ્રી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત હાસ્ય રસનો કાર્યક્રમ યોજાયો હતો। જાણીતા હાસ્ય કલાકાર, ગઝલકાર અને લેખક રમેશભાઈ પટેલ આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર પ્રસાદે તેમનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કર્યું હતું। રમેશ પટેલે કાવ્ય સંગ્રહ, લઘુ નવલ, 1181ની દીર્ઘ ગઝલ તો ઢગલાબંધ હાસ્યલેખો પણ લખ્યા છે। સ્માઇલ પ્લીઝ, હાસ્યલોક તથા હાસ્ય ધારા દ્વારા રમૂજી વિધાન, હાસ્ય કવિતા, રમૂજી ટૂચકા, દાંપત્ય જીવન, ચિકિત્સા તથા બાળ રમૂજ જેવા વિશેષાંકો પણ સમયાંતરે પ્રકાશિત કર્યા છે। ચિંતા અને તણાવભર્યા માનવીના જીવનમાં હાસ્ય દ્વારા ખુશાલી લાવવાના તેમના સતત પ્રયત્નો રહ્યા છે। એવા શ્રી રમેશ પટેલે કોલેજમાં ઉપસ્થિત સૌ કોઈને પેટ પકડી હસાવી હાસ્ય રસમાં તરબોળ કરી દીધા હતા। તાજેતરમાં તેમના ગઝલ સંગ્રહ ક્ષ-કિરણ તથા મુક્તક સંગ્રહ ઇંગિતનું વિમોચન કરવામાં આવ્યું હતું। હર પડે ચોપાસમાં ઉપવન મળે, આંખ સામે નિત્ય વનરાવન મળે, ને ભળે જો સૂર એમાં શ્યામ ના, જિંદગીની પળ પળ સકળ પાવન મળે। તેમના મુક્તકની આ 4 લીટીમાં લેખકે ઘણું બધું કહી દીધું છે। પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।